નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ એટલે કે મિત્રો એને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેરેલી સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને પેન્શનો અને સિનિયર કર્મચારીઓના માટે સરકારે અત્યાર સુધી સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે। મિત્રો, તો એના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ। ચર્ચા કરતાં પહેલાં ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઇક કરી લો। તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે। તો આપણી આ ચેનલને એટલે કે મિત્રો જે છે એની ગુજરાતી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, વિડીયોને પર લાઇક કરવાનું ભૂલશો નહીં। તો ચાલો જાણીએ વધારાની માહિતી। તો વિડીયો અંત સુધી બને રહેજો મિત્રો। ડીએ હાઇક, સરકારી કેન્દ્રીય કર્મચારી માટે ભેટો લાઈન લગાવી છે। પહેલાં 8મો પગાર પંચની મંજૂરી આપવામાં આવી છે, પછી આવકવેરો અત્યારથી રાહત આપીને 12 લાખ રૂપિયાની આવક કરમુક્ત કરવામાં આવી। હવે કર્મચારીના મોંઘવારી ભથ્થામાં વધારાની ભેટ મળી રહી છે। આનાથી કેન્દ્રીય કર્મચારી તેમના પગારમાં ઘણો ફાયદો થશે અને તેમની બચત પણ વધશે। કરોડો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર આવ્યા છે। હોળી પહેલાં કર્મચારીના મોંઘવારી ભથ્થામાં વધારો થવાનું છે। આ વખતે હોળી 14 માર્ચ 2025ના રોજ ઉજવવામાં આવી રહી છે। તે પહેલાં મોંઘવારી ભથ્થામાં વધારો અંગે મોટું અપડેટ આવ્યું છે। 7મા પગાર પંચ હેઠળ મોંઘવારી ભથ્થા વર્ષમાં 2 વધારો કરવામાં આવે છે અને સુધારેલ મોંઘવારી ભથ્થું કર્મચારી માટે 1 જાન્યુઆરી 2025થી અમલમાં આવશે। દર વર્ષમાં 2 વર્ષ વધારો થાય છે। કેન્દ્ર સરકાર તરફથી કર્મચારીના પેન્શનોને ખૂબ જ સારા સમાચાર મળવાના છે। હોળી પહેલાં મોંઘવારી ભથ્થું વધારે જાહેરાત લગભગ નિશ્ચિત છે। આ જાહેરાતથી બધાના કર્મચારી ખુશ છે અને 7મા પગાર પંચ હેઠળ મોંઘવારી ભથ્થું દર વર્ષ 2 વાર વધે છે। પહેલો વધારો 1 જાન્યુઆરી અમલમાં આવશે, બીજો 1 જુલાઈથી અમલમાં આવે છે, 1 જાન્યુઆરી 2025 અમલમાં આવશે। ડીએસીપી ડેટામાં જે આધાર નક્કી કરવામાં આવે છે, ડિસેમ્બર સુધી ડીએસીપી ડેટા આંકડો બહારમાં આવે છે। મોંઘવારી ભથ્થું દર 6 મહિને ડેટા નક્કી કરવામાં આવશે। 1 જાન્યુઆરી 2025ના સુધારા માટે જુલાઈ 24થી ડિસેમ્બર 24નો ડેટા જરૂરી છે। ડિસેમ્બર સુધી આંકડા બહાર આવે છે, મહિનો ડેટા છે, તમે જોઈ શકો છો મિત્રો। અહીંયા જુલાઈમાં 142.8, ઓગસ્ટમાં 142.6, સપ્ટેમ્બર 143.3, ઓક્ટોબર 144.5, નવેમ્બર 144.5, ડિસેમ્બર 143.7 જોવા મળી રહ્યો છે મિત્રો। મોંઘવારી દર વધી રહ્યો છે કે જુલાઈ 24માં 53.64%, ઓગસ્ટમાં 53.95, સપ્ટેમ્બરમાં 54.49, ઓક્ટોબરમાં 55.5, નવેમ્બરમાં 55.54, ડિસેમ્બર 55.99 જોવા મળી રહ્યું છે મિત્રો। 3% વધારો થશે। ડિસેમ્બર સુધીના એસએફ ડેટા આંકડા આવી ગયા છે। તેમના મતે મોંઘવારી ભથ્થામાં 3% સુધી વધારાનો લગભગ પુષ્ટિ થઈ ગઈ છે। નવેમ્બર ફુગાવામાં 0.49% વધ્યો છે, તે જ સમયે ડિસેમ્બર ફુગાવાનો દર 0.44% વધ્યો છે। આવી સ્થિતિમાં ફુગાવાનો દર 55.99% પહોંચી ગયો છે, તે માત્ર 56% માનવામાં આવે છે। કર્મચારીના પગારમાં થશે જંગી વધારો, મોંઘવારી ભથ્થામાં વધારાના કારણે કર્મચારીના પગારમાં મોટો વધારો થશે। 7મા પગાર પંચ મુજબ મૂળ પગાર 18,000 રૂપિયા પ્રતિ માસ છે। જો મોંઘવારી ભથ્થામાં 3% વધારો થશે તો 1 જાન્યુઆરી 2025થી કર્મચારીના પગારમાં દર મહિને 540 રૂપિયા વધારો થશે। જો કોઈના પગાર દર મહિને 30,000 રૂપિયા છે તો તે હાલમાં 53% 15,900 રૂપિયા મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે। તો બીજી બાજુ મોંઘવારી ભથ્થું ડીએ 56% થશે તો 16,800 રૂપિયા તમને મૂળ પગાર થશે। દર મહિને 900 રૂપિયા, વાર્ષિક 10,800 રૂપિયા પ્રતિ વાર્ષિક મળશે। ગઈ વખતે પણ મોંઘવારી ભથ્થામાં 3% વધારો કરવામાં આવ્યો હતો। ઓક્ટોબર 2024માં સરકાર ડીએમાં 3% વધારો કર્યો હતો, જેના કારણે 50% વધી 53% થયો હતો। માર્ચમાં 2024માં સરકાર તેને 56%થી વધીને 4% વધારી 50% કર્યું છે। મોંઘવારી ભથ્થાની જાહેરાત ક્યારે થશે તો મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું મોંઘવારી રાહતમાં દરોમાં 2 વર્ષમાં 1 વાર સુધારો કરવામાં આવ્યો છે। મોંઘવારી ભથ્થામાં સુધાર એઆરસીપી ડેટા અર્ધવાર્ષિક ડેટા પર આધારિત છે। મોંઘવારી ભથ્થું જાન્યુઆરી અને જુલાઈથી અમલી માનવામાં આવે છે, જ્યારે તેની જાહેરાત ફેબ્રુઆરી, માર્ચમાં, ઓક્ટોબર, દિવાળી પહેલાં કરવામાં આવે છે। આ વખતે માર્ચમાં હોળી પહેલાં જાહેરાત થઈ જશે મિત્રો। એને ગુજરાતી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઇક કરી લો।